આજે આપણે બનાવશું ગુવારનું ઢોકળીવાળું શાક। તો ગુવાર બટેટાનું શાક બનાવવા માટે મરચાંની ચટણી, લસણવાળી, મેથીની ભાજી, કોથમરી, ડુંગળી, ટમેટાં। ગુવાર બટેટા ધોઈને રાખ્યા છે નીતરવા માટે। તો એક લોયું લેવાનું છે, એમાં મેથીની ભાજી નાખવાની છે, લસણની ચટણી નાખવાની છે, થોડું કાશ્મીરી મરચું નાખવાનું છે, હળદર નાખવાની છે, ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, થોડુંક જ પાણી લેવાનું છે મસાલો ભેળવવા માટે, તેલ નાખવાનું છે, એકદમ મિક્સ કરી દેવાનું છે। ચણાનો લોટ લેવાનો છે ઢોકળી માટે। તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરવાનું છે। જરૂર પડે તો પછી પાણી નાખવાનું આપણે ધીમે ધીમે। આ રીતે એકદમ સરખો લોટ પરફેક્ટ બાંધી દેવાનો છે। તમે જોઈ શકો છો તેલવાળો હાથ કરવાનું છે। આ રીતે તેલ લગાવી દેવાનું છે। પછી આ રીતે કરીને તમે બનાવશો ને તો ફટાફટ ઢોકળી બનશે। તમે જોઈ શકો છો ઢોકળી એ ખરખી બને। ઢોકળી બનાવીને તૈયાર જ રાખવાની છે આપણે। પછી ગેસ ચાલુ કરવાનો છે, કુકર મૂકવાનું છે, તેલ નાખવાનું છે, વઘાર માટે જીરું લેવાનું છે, ડુંગળી નાખવાની છે, ડુંગળીનો કલર થોડો ગુલાબી જેવો થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાની છે। તમે જોઈ શકો છો ડુંગળી થઈ જવા આવી છે। હવે ગુવાર બટેટા નાખી દેવાના છે, સરખી રીતના ચડવા દેવાના છે એ બે મસાલામાં। મીઠું નાખવાનું છે, હળદર નાખવાની છે, અને મીઠું ને હળદર નાખ્યા પછી થોડી વાર માટે ચડવા દો ને, પછી ઢાંકી દેવાનું થોડી વાર માટે। થોડી વાર ઢાંકેલું રહેવા દેવાનું, પછી ચેક કરવાનું। તો જોઈ શકો છો ગુવારનો કલર બદલાવા માંડ્યો છે। હવે મરચું નાખવાનું છે કાશ્મીરી, ને પાણી નાખ્યું છે મરચાં અને લસણની ચટણીમાં, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો જરીક, આવી રીતે મિક્સ કરવાનું છે એકદમ। ઉપરથી ટમેટાં નાખવાના છે, કોથમરી નાખવાની છે। તમે ઢોકળીમાં કોથમરી લઈ શકો છો ભાજીની જગ્યાએ। પાણી નાખવાનું છે, થોડુંક વધારે લેવાનું છે, આપણે ઢોકળી છે એટલે। આ રીતે ઢોકળી નાખી દેવાની છે, આપણે વણેલી ડાયરેક્ટ જ નાખી દઈશું। 3 થી 4 ચીટી વગાડવાની છે આપણે। ગેસ બંધ કરી દેવાનો છે। 15 મિનિટ પછી કુકર ખોલું છું, ઢોકળી છે એટલે। તો તમે જોઈ શકો છો એકદમ તૈયાર છે ગુજરાતી ટેસ્ટી ગુવાર બટેટાનું ઢોકળીનું શાક। જરૂરથી ટ્રાય કરજો।